નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળની પીએમ શ્રી નવી કન્યા શાળા ખાતે રંગોત્સવ થનગનાટ કાર્યક્રમ યોજાયો। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની પીએમ શ્રી નવી કન્યા તાલુકા શાળા ખાતે આજરોજ થનગનાટ 2ના કાર્યક્રમનું જાજરમાન અને ભવ્ય આયોજન કરાયેલ હતું, જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો। થનગનાટ 2માં બાળાઓએ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેરાડિયા સાહેબ તેમજ બીઆરસી વીરભદ્રસિંહ જાડેજા, રોટરી ક્લબ ઓફ રાજકોટના સદસ્યો, ગ્રામ પંચાયત સદસ્યો તેમજ વિવિધ સંસ્થાઓના લોકો તેમજ આજુબાજુ પ્રાથમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓનું ભવ્ય બુકે આપી સ્વાગત કરેલ હતું। વિદ્યાર્થિનીઓએ વિવિધ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થિનીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ હરસ્સોલ્લાસભેર સંપન્ન થયો હતો। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર, વેરાવળ। આજરોજ પીએમસી શાળા વેરાવળ ખાતે રંગોત્સવ 2026નું આયોજન થયેલું। આ આયોજન અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં ભારતીય સંસ્કૃતિ જે છે એને જાળવી રાખવા માટેના તમામ પ્રયત્નો થાય એ અંગેના કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી। તેમજ બહોળા પ્રમાણની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહેલ છે અને સમાજને એક સંદેશો સારો જાય, શિક્ષણનું શું મહત્વ છે એ અંગેની તમામ કૃતિઓમાંથી પ્રતિનિધિ થઈ છે અને કોટડા સાંગાણી તાલુકાની તમામ શાળાઓ છે આમાંથી પ્રેરણા લઈ અને આવા કાર્યક્રમોમાં વધુમાં વધુ થાય તેવી પ્રેરણા આમાંથી મળેલ છે। અને આ તકે વાલીઓ અને વિવિધ એનજીઓ પણ ઉપસ્થિત રહેલ છે। આ તમામ એનજીઓનું પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ શાળાના આચાર્યશ્રી તેમજ તમામ સમગ્ર સ્ટાફ છે એને ખૂબ ખૂબ અભિનંદન છે અને આ તાલુકામાં આવા કાર્યક્રમો બહોળા પ્રમાણમાં થાય અને પ્રસિદ્ધિ થાય અને તમારા જેવા રિપોર્ટર દ્વારા આ સમાજને કંઈ પ્રેરણા મળે એવી પ્રસ્તુતિ કરો એ અભ્યર્થના સાથે વિરમું છું। અસ્તુ।